નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સરકારી હોસ્પિટલો રાજ્ય સરકાર હસ્તગત બનાવવામાં આવેલી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી આરોગ્ય સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં વહીવટ સાવ ખાડે ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લાની મોટા ભાગની જે સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોનો અભાવ છે, ત્યારે સરકારી હોસ્પિટલો છે ડૉક્ટરોના અભાવે લોકોને આરોગ્ય સેવા મળતી નથી, ત્યારે માત્ર સિસ્ટરો અને નસો પાટાપિંડી માટે હોય છે। જ્યારે રાજ્ય સરકારે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં ઘણા જ વર્ષોથી જગ્યાઓ ખાલી પડેલી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાઓ ભરવામાં આવતી નથી। આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે 5 તાલુકા છે, જિલ્લાની સરકારી તમામ હોસ્પિટલોમાં ડૉક્ટરોનો અભાવ છે। તમામ જે ડૉક્ટરો છે જેમાં ફિઝિશિયન ઘણા ડૉક્ટરો ઘણી જગ્યાઓ ડૉક્ટરોની ખાલી છે, પરંતુ કેમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં નથી આવતી। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય તરીકે જ્યારે મહેન્દ્રભાઈ મુંજપરા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના 5 ધારાસભ્ય ભાજપના છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો નહીં હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે ગરીબ વર્ગના લોકોને જ્યારે મેડિકલની સારવાર મળતી નથી, ત્યારે ગરીબ વર્ગના લોકોને મેડિકલ સારવાર મેળવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડતું હોય છે। ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબ દર્દીઓના સગાવાલાઓ પાસેથી સાવ ઉઘાડી લૂંટ ચલાવી લેતા હોય છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ડૉક્ટરોએ સેવાના બદલે સુરેન્દ્રનગર શહેરના મોટાભાગના પ્રખ્યાત તબીબો જે ધંધાદારી ડૉક્ટરો બની ગયા છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લાની અંદર અનેક હોસ્પિટલો આવેલી છે, પરંતુ મોટા ભાગના પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો જ્યારે દર્દી બીમાર પડે અને દર્દીના સગાવાલા ફોન કરે, ત્યારે દર્દી હોસ્પિટલમાં આવે, જ્યારે રાતના સમયે બોલાવવામાં આવે તો ઇમરજન્સી ચાર્જ પણ પ્રાઇવેટ હોસ્પિટલના તબીબો વસૂલી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા પાસેથી આજે પ્રાઇવેટ તબીબો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સરકારી હોસ્પિટલો છે તેમાં મોટાભાગની હોસ્પિટલોમાં ડૉક્ટરો નથી। આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે, અને આ હોસ્પિટલ કરોડો અબજો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે, પરંતુ અનેક મશીનો છે, અનેક અદ્યતન સાધનો છે, પરંતુ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તમામ જગ્યાઓ ડૉક્ટરોની ખાલી છે, માત્ર સિસ્ટર અને પટાવાળા છે। આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોને મેડિકલ સારવાર મળતી નથી। જ્યારે મેડિકલ સારવાર મેળવવા પાછળ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોને લાખો કરોડો રૂપિયાનો દર્દીના સગાવાલાઓને મેડિકલ સારવાર પર ખર્ચ થઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું થઈ રહ્યું છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।